એ ફરવા લાગી છે. બરાબર સતીના નેત્ર કાળ છે અને દીકરી આજે સતી દક્ષને કહેવા લાગી, હે દક્ષ, તું મારું અપમાન કર તો હું સહન કરી શકું, પણ મારા સ્વામીનું અપમાન કર્યું ક્યારેય ન સહન કરી શકું. અરે કદાચ તમારા અને મારા પતિની વચ્ચે જે કાંઈ બનાવ બન્યો હશે, પણ હું મારા પતિ શિવના સોગંદ ખાઈને કહું છું કે મારે દાક્ષાણી સિવાય એક શબ્દ બીજો નથી બોલ્યો. અરે મારા પતિનું નામ શિવ છે અને શિવ કહેતા તો માણસનું કલ્યાણ થઈ જાય. મારા બાપ, કલ્યાણ થઈ જાય, કલ્યાણ થઈ જાય. અને હે પિતા, તારું આપેલું શરીર આજ હું છોડું છું. અને સતીએ પોતાનો જમણો પગ દબાવ્યો છે અને અગ્નિ પ્રજ્વલિત કરી જળ 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 અગ્નિ પ્રજ્વલિત થવા લાગી. અને સતીએ જ્યાં યજ્ઞ કુંડની અંદર પ્રવેશ કર્યો, દેવતાઓ ભાગો 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 થવા લાગ્યા. દક્ષ પ્રજાપતિ કહેવા લાગ્યા કે મારી દીકરીને બચાવો, મારી દીકરીને બચાવો, દીકરીને બચાવો. અને સતી ધીમે 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 બળવા લાગ્યા છે. કોઈએ જઈને કીધું કે મહાદેવને કહો, અને મહાદેવને કીધું કે હે દેવ, તમારા પતિની છે એ અગ્નિમાં પડી રહ્યા છે. અને મહાદેવનું ત્રીજા નેત્ર ખુલી ગયું છે. બરાબર જટાન પછાડી છે અને વીરભદ્ર નામનો એક દૈત્ય ઉડી પણ ગયેલો છે. જાઓ, દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. અને વીરભદ્ર સાથે ધીમે 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 બધા જ દૈત્યો આવવા લાગ્યા. યજ્ઞશાળા ખેદાન મેદાન કરી નાખી છે, મંડપ ખેદાન મેદાન કરી નાખ્યો. વૃખા નામના ઋષિએ દાંત કાઢ્યો, એક જ મુશ્કેલીનો પ્રહાર કર્યો છે, દાંત પાડી નાખ્યા. અને દક્ષને ગોતવે છે અને એક જ ખડગથી મસ્ત ધડ અલગ કર્યું છે. દક્ષનું મસ્તક ધડથી અલગ કર્યું છે. અને બધા જ દેવતાઓ પાહીમામ 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 થવા લાગ્યા. મહાદેવજી આવ્યા છે, દક્ષના મસ્તકને બોકડાનું માથું ચડાવ્યું છે અને બે 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 કરવા લાગ્યો છે. રામ ગાય ન બોલી શકે, ગાય સિંહ રામ ન બોલી શકે, ભેંસ સિંહ રામ ન બોલી શકે, બકરો રામ ન બોલી શકે. માણસ એક જ છે, રામ બોલી શકે પણ એ બોલતો નથી. ગાયને ગાય ન કેવું ન પડે કે તું ગાય થા, ભેંસને ન કેવું પડે તું ભેં થાય, બકરા ન કેવું પડે બકરો થા. માણા જે કેવું છે એને કેવું પડે કે તું માણા થા. અને દક્ષ પ્રજાપતિ સ્તુતિ કરવા લાગ્યા. તમે ભક્તોના ભય હરનારા, શુભ સબરું સદા કરનારા. યજ્ઞશાળાની અંદર ગયા છે. સતીનું સબ આજે ભડભડ 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 પડી રહ્યું છે. મહાદેવજીએ સતીજીએ પોતાનો હાથ લાંબો કરી અને સતીના સબને ખભા ઉપર રાખ્યું છે. આપણે પણ અહીંયા તાંડવ સાક્ષાત મહાદેવજીનું આપણે તાંડવ નિહાળવાનું છે. પણ મહાદેવજીએ તાંડવ બે વખત કર્યું છે.
એક વખત જ્યારે ઠાકોરજીને મળવા ગયા ત્યારે એટલે કે પ્રમદાડાની કથામાં આવશે અને એક વખત જે વિકરાળ તાંડવ કર્યું છે સતીનું શબ ખભા ઉપર છે અને મહાદેવજીએ પોતાના પગની અંદર ઘૂઘરા બાંધ્યા અને શેર સોમતમ વિદાન જટા ઝૂટ ચંદ્રભાગ શેર સોમતમ વિદાન જટા ઝૂટ ચંદ્રભાગ ગતિ તરંગમાન વિમલ નીર ગાજે હે વિમલ નીર ગાજે હે રોદન મે લાલ લાલ ચંદન કી ગોરી બાલ કુંકુ ગુલાલ મુગડ વરવાદે હે મુંડન કી ગંડમાલ વિહસત હૃદય કુશાલ સ્ફટિક જાલ રુદ્રમાલ હરદયાલ રાજે હે ડમ 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 અંગ જાલ રુદ્ર રૂપ રાજે દાદી લાગ દિલાલ બાજે મધુર સિતાર સરસ્વતી બરકાજે હે ડમ 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 ડમરુનાદ બમ 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 ડમરુનાદ હે ડમ 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 ડમરુનાદ નાદ મેં ઘર उछड़वा लाएगा कि जो महादेव ने जो शांत पाड़वामां नहीं आवे तो हमणा रटण सो पटन ने माया सो निकण થઈ જાશે छटा कटा सदंगरम मंडे निर्जले विलोल वेंचे वल्लरी विराजमान भगत जलौलाट पट्ट पावके किशोर चंद्र शेखरे रति प्रतीक्षण महादेव साक्षात नाडा परिवार कथानी अंदर पवित्र श्रावण मास અને શ્રાવણ માસની અંદર સાક્ષાત મારો સિદ્ધેશ્વર મારો જોગેશ્વર મારો ગંગેશ્વર પધારી રહ્યા છે પોતાની જગ્યાએ બેસ્યો તાલી પાડી અને ભગવાનનું સ્વાગત કરવાનું છે જટાટવી ગલા જલા પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ વલમ વિદા ભુજંગ તુંડ માલિકા
નમઃ 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 નિનાદ ભટ્ટ